टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શ્રીલંકાથી મુંબઈ જતા કન્ટેનર જહાજમાં આગ લાગી ગઈ। એક મોટો ધડાકો થયો અને ત્યારબાદ આ આગ પ્રસરી હતી। હાલમાં જહાજ કોચીથી 315 કિલોમીટર દૂર છે। 4 ક્રૂ લાપતા છે અને 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। દ્રશ્યો આવી રહ્યા છે જેમાં આ આખી ઘટના કેદ થઈ। જહાજમાં કુલ 22 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા। ધડાકાનું કારણ જો કે હજુ સુધી બહાર નથી આવી શક્યું। પણ આપણે જણાવ્યું કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે। શ્રીલંકાથી મુંબઈ જતું આ કન્ટેનર જેમાં અચાનક એક ધડાકો થયો અને ત્યારબાદ આગ લાગી ગઈ અને ત્યારબાદ આ આગને કાબૂમાં લેવા માટેના પણ પ્રયત્નો હાથ ધરાયા। આ જહાજ હાલ કોચીથી 315 કિલોમીટર દૂર છે। આ આખાઈ જહાજના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં આગ લાગ્યા બાદ ધુમાડો પ્રસરી ગયો હતો, પરંતુ અત્યાર સુધીમાં 4 જેટલા ક્રૂ મેમ્બર લાપતા થઈ ચૂક્યા છે।